સૌને જય સ્વામિનારાયણ. હવે તમે બધાએ શોર્ટ નોટ આપણે પહેલા પાર્ટની શોર્ટ નોટ જોઈ, ગુડ ઇફેક્ટ ઓફ લવ. હવે ત્યારબાદ આ રીડ યુનિટ 2 અને એનું રીડ 1 વોલ્ટ ડિઝની, આમાંથી શોર્ટ નોટ દર વર્ષે પૂછાય જ છે. એટલે આ શોર્ટ નોટ આપણે પરમેનન્ટ તૈયાર કરી દેવાની કે જેથી કરીને આપણને કોઈ તકલીફ પડે નહીં. આના એકદમ શબ્દો એકદમ સરળ છે કે જેથી કરીને તમને બધાને આ આવડી જાય. જુઓ, જર્ની ઓફ વોલ્ટ ડિઝની સક્સેસ. આ તમે વોલ્ટ ડિઝનીના કેરેક્ટરમાં પણ લખી શકો, વોલ્ટ ડિઝનીની યાત્રામાં પણ લખી શકો, એની સક્સેસમાં પણ લખી શકો, અને કોઈ પણ એપ્લિકેશન પૂછાય, કોઈ પણ શોર્ટ નોટ પૂછાય તો એ શોર્ટ નોટમાં તમે આને લખી શકો. જો એના આપણને પોઈન્ટ પણ આપી દીધા છે. ડિઝની વોઝ અ કન્ટ્રી બોય. બરાબર. હવે તમે વોલ્ટ ડિઝનીના પાર્ટ આપણે લગભગ ખાસા પીરિયડ સુધી ચાલ્યો અને તમે બધા એને ધ્યાનથી સાંભળ્યો પણ, જોયો પણ. એટલે વોલ્ટ ડિઝની એ ખૂબ જ સાહસિક કે જેને જીવનની અંદર ઘણી બધી વસ્તુઓ જોઈ, ઘણી બધી વસ્તુઓ એને આપણે જોયું, સમસ્યાઓ ઘણી બધી જીવનમાં આવી અને એ સમસ્યાઓને એને પાર પાડી. એટલે વોલ્ટ ડિઝની એને ડિઝનીલેન્ડ બનાવવા માટે પોતાનું આખું જીવન એને એમાં હોમી દીધું. ડિઝની વોઝ અ કન્ટ્રી બોય. હી હેડ એન એક્સ્ટ્રા એબિલિટી ટુ થિંક અનબિલિવેબલ થોટ્સ. અનબિલિવેબલ એટલે માનવી ના શકાય એવા વિચારો એને રજૂ કરવામાં અને એના વિચારોમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, એની બીજા બધા કરતાં એની ક્ષમતા વધારે હતી. વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ બોય. એક સામાન્ય માણસ હતો કે આમ તો જટિલ, કોમ્પ્લેક્સ એટલે એને સમજવો અઘરો. ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હિમ, એસ્પેશિયલી ફોર ધેમ હુ વર્ક વિથ હિમ. એની સાથે કામ કરતા લોકો પણ એને સમજી શકતા નહોતા. He had a dream to make something which is to be again on this earth. કે આ પૃથ્વી પર એના જેવું બીજું કશું જ ના હોય એવી કંઈક વસ્તુ એને બનાવવામાં માગતો હતો. He had dream to make something which is to be He had a dream to make something which is to be again on this earth. કે આ એનું સ્વપ્ન હતું કે આ દુનિયામાં પૃથ્વી પર એના જેવી બીજી કોઈ વસ્તુ ના. He did studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City, but that flopped. એને એ કાર્ટૂન વિશે ભણ્યો હતો શિકાગોની અંદર અને એને કાર્ટૂનની એનિમેટેડ એક કંપની પણ સ્થાપી કાન્સાસ સિટીની અંદર, પણ એ ફ્લોપ ગઈ. અને તમે બધા આપણે જ્યારે વિડીયો જોયા અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીના, ત્યારે એમાં આપણે બધી ચર્ચા કરેલી છે. ધેન હી ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ એટ ધ એજ ઓફ 21. 21 વર્ષની ઉંમરે જ એને હોલિવૂડની અંદર એનું નસીબ અજમાવવાનું શરૂ કર્યું. He borrowed some dollars from his uncle and the most successful journey began. એના અંકલ પાસેથી એને આમ તો $500 ઉછીના લીધા હતા, એટલે $500 ઉછીના લઈને એને આ યાત્રા શરૂ કરી હતી. વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ નેમ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. એક નવી સિરીઝ એને બહાર પડી, એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. ધેટ વોઝ વેરી હાર્ડ ટાઈમ ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર. આ એમના માટે ખૂબ જ કપરો સમય હતો, એના બ્રધર અને વોલ્ટ માટે. They tried to make some money. હવે એ લોકો બંને, વોલ્ટ અને એનો ભાઈ, એ બંને રોય, એ બંને પૈસા બનાવવા કે they tried to make some money. કંઈક પૈસા વગર આ દુનિયામાં મિત્રો બધું અઘરું છે. The first series did not make so many splashes, so Walt decided to start a new series named Oswald the Rabbit.
પેલામાં એલિસ ધ કાર્ટૂનલેન્ડમાં પણ એટલું બધું ક્યાં કંઈક સફળતા ન મળી, એટલે એને શું કર્યું, ઓસ્વાલ્ડ ધ રેબિટ નવી સિરીઝ બહાર પાડી. ઇટ ડીડ બેટર બટ સમ ડિસ્ટ્રીબ્યુટર મેડ સમ ટ્રબલ. એ બધા કરતાં સારું બન્યું, પરંતુ એમાં જે એના ડિસ્ટ્રીબ્યુટર હતા ને એ એમને દગો કર્યો વોલ્ટને. વોલ્ટ ઇગ્નોર ઓલ ધેટ એન્ડ કન્ટિન્યુ હિઝ વર્ક. વોલ્ટ કે કશું વાંધો નહીં, તમે કમાઈ લો. એટલે એ બધી વ્યાત ત્યજીને ફરી પાછો એ એના કામમાં લાગી જાય છે. હી સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ અબાઉટ અ માઉસ નેમ્ડ મિકી. અને એને શું કર્યું, એક નવી સિરીઝ બનાવી કે જેનું માઉસ પર જેનું નામ હતું મિકી. હિઝ જર્ની ફોર મેકિંગ ડિઝનીલેન્ડ સ્ટાર્ટ ફ્રોમ હિયર. અને અહીંથી તમારી ડિઝનીલેન્ડ બનાવવાની વોલ્ટની જે સફળતા જે છે એ અહીંથી સ્ટાર્ટ થાય છે. મિકી ગોટ એન અનબિલિવેબલ સક્સેસ. કે મિકીએ અનબિલિવેબલ, માની ન શકાય એવી સફળતા એને મળી. બાય ધીસ સિરીઝ વોલ્ટ બીકમ અ રીચ પર્સન. અને આનાથી એ ખૂબ જ ધનવાન વ્યક્તિ બની ગયો. વોલ્ટ્સ ઓલ ડ્રીમ્સ કેમ ટ્રુ. અને વોલ્ટ્સના બધા જ સપનાઓ સાકાર થઈ ગયા. વોટ એવર હી થોટ હી પુટ ઓલ ધેટ ઇન રિયલ. કે જે એને વિચાર આવે એને રિયલમાં, વાસ્તવિકતામાં મૂકતો. હી ગોટ અ ગ્રેટ પોપ્યુલારિટી બાય ધ ટીવી શો, મેગેઝિન એક્સેટ્રા. એને ટીવીમાં અને મેગેઝિનમાં ખૂબ જ લોકપ્રિયતા મળી. હિઝ ડિઝનીલેન્ડ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ઓન ધ અર્થ સ્ટીલ. અને આજે પણ એનું ડિઝનીલેન્ડ એ દુનિયાનું સૌથી પ્રિય સ્થળ છે. હિઝ મોસ્ટ સક્સેસ વોઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ હાર્ડ વર્ક એન્ડ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ થિંક. અને એની આ સફળતાનું મુખ્ય રાજ છે જે છે એ શું છે, કે હાર્ડ વર્ક, સખત મહેનત અને એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ થિંક, કંઈક નવું વિચારવાની ક્ષમતા. આ બંને વસ્તુ ભેગી થઈ ત્યારે એને આ સફળતા મળી. બિંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હી સ્ટાર્ટેડ ટુ બિઝનેસ વેર હી ગેવ ધ ચાન્સ ટુ અધર પીપલ. બીજા લોકોને પણ એને ચાન્સ આપ્યો. સો વી કેન સે દેટ વોલ્ટ વોઝ વેરી હમ્બલ એન્ડ હેલ્પફુલ પર્સન. કે ખૂબ જ મદદગાર વ્યક્તિમાં પણ એનું નામ મોખરે હોય. હી ઓલવેઝ ટ્રાય ટુ મેક સમથિંગ ડિફરન્ટ એન્ડ ડિઝનીલેન્ડ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ ગ્રેટ એબિલિટી ઓફ જીનિયસ. કે એની જીનિયસ એટલે ખૂબ જ હોશિયાર, એટલે એના હોશિયાર હોવાનું ઉદાહરણ આપણે કોઈ ડિઝનીલેન્ડ જોઈ શકીએ છીએ. એને કંઈક બીજા કરતાં ડિફરન્ટ બનાવ્યું. આજના વિડીયોમાં આટલું જ. આ વિડીયો ધ્યાનથી જોઈને આ શોર્ટ નોટ મને વોટ્સઅપ કરવાની છે લખીને, અને આ તૈયાર કરવાની છે તમારે સૌને. જય સ્વામિનારાયણ.